નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની માયાનગરીમાં નીચેના માળનું લોક તોડી તસ્કરો 13.68 લાખની મત્તાનો હાથફેરો કરી ગયા। 16 તોલા સોનું અને 15 તોલા ચાંદીના દાગીના સહિત કબાટમાંથી રોકડા ચોરી ફરાર। અંકલેશ્વરના ગટખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના ગટખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં મકાન નંબર B13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે। ગત તારીખ 12મી મેની રાત્રિએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તારું મારી ઉપરના માળે સુવા ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે તેઓ નીચે ઉતરતા ગ્રાઉન્ડ ફ્લોરના મકાનનું તાળું તૂટેલી હાલતમાં હતું અને અંદર તપાસ કરતા ચોરી થયું હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગેની ફરિયાદ નોંધી फरार तस्करों पगेरू मेरवा चक्रो गतिमान कर्या छे। मकान नंबर है मेरा B13 नियर गढ़खोल पाटिया। मैं सुबह जो है अपने घर से नीचे उतरा। मैं रहता हूँ फर्स्ट फ्लोर पर रहता हूँ। मैं नीचे उतरा मोटर चालू करने के लिए, तो मैं नीचे उतरा तो देखा कि मेरा आगे का ग्रिल जो है दोनों खुला हुआ है और उसका ताला टूटा हुआ था, उसका कुंडी टूटा हुआ था। फिर मैं घर के अंदर आया तो वहाँ देखा मेरा दोनों दरवाजा भी खुला हुआ है और सामान पूरा मेरा बिखरा हुआ था। वो अलमारी में पूरा सामान था और उसमें एक पर्स में पूरा मेरा ज्वेलरी था। उसमें तो ज्वेलरी पूरा निकाल लिया था सर। उसमें 6,000 रुपया था और कुछ जो अमाउंट उसमें है अभी, और 6,000 रुपया निकाल लिया है और सामान पूरा बिखरा हुआ था। ज्वेलरी करीब 13 लाख से ज्यादा था। नेत्रंग झगड़ियामां मार्गनी हल्की गुणवत्तानी कामगीरी। एमपी मनसुख वसावाए कोन्ट्राक्टरने ततराव्या। आखापुरा सांसद मनसुख वसाવાનો વધુ એક વિડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કોન્ટ્રાક્ટર અને અધિકારીની ઝાટકણી કાઢતા નજરે પડી રહ્યા છે। ભરૂચના નેત્રંગના વણખુટાથી કોયલાપાડા અને ઝઘડિયાથી કોયલાપાડાથી વલી ગામના માર્ગના નિર્માણની કામગીરી ચાલી રહી હતી। માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે માર્ગના નિર્માણની કામગીરી ગુણવત્તાયુક્ત ન હોવાના કારણે સાંસદ મનસુખ વસાવાનો પારો છટક્યો હતો અને તેઓએ સ્થળ પર પહોંચી માર્ગની કામગીરીમાં લાલિયાવાડી છત્તી કરી હતી, જેનો વિડિયો વાયરલ થયો છે। વિડિયોમાં મનસુખ વસાવા કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં સૂચના આપી રહ્યા છે અને અધિકારીઓને સ્થળ તપાસ કરવાનું પણ સૂચન કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચ જિલ્લા ભાજપમાં હોદ્દેદારોની વરણીને લઈ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ સામે જ નારાજગી દર્શાવતો વિવાદ પણ ચાલી રહ્યો છે। પહેલી લેયર તો કમ્પ્લીટ હોવી જોઈએ ને। આ બધું છે ને। હા, હમણાં જ ગાડી પધરાઈ સાહેબ। અરે ખોટું ના બોલો છો, એવું નહીં કહેતો હવે। પોલીસ જ ના તું, મને ખબર છે ને તમારી। તું પોલીસ જ ના આવે તું બોલો તો બોલવા દો। આ જો આ શું કરો ના, આ હમણાં સુધારતા નહીં, ખાલી તમારો ટીમ આવે એક્શન। હું ત્યાં કોઈ એક થવું ના જોઈએ। સુધરીને તમે જાણો। આજે ત્યાં નિશાન કર્યું છે, કાલે ચૌધરી સાહેબ આવશે એક્શન એ જોશે, જેથી ફેરફાર કરજો તમે જાણો। પછી ત્યાં ફ્લાગ પર કોણ છે હમણાં ઓપરેટર। અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલની આડમાં ડીઝલ વેચવાનું મોટું કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। પોલીસે આ મામલામાં 5 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો સાથે જ રૂપિયા 41 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ માય ઇકો એનર્જી પંપ વિસિન ફ્યુલ સ્ટેશન પર ભેળસેળયુક્ત ડીઝલ વેચાતો હોવાની માહિતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। પોલીસે ફ્યુઅલ સ્ટેશન પર દરોડા પાડતા ટેન્કરથી શંકાસ્પદ પ્રવાહી પંપની ગ્રાઉન્ડ ટાંકીમાં ખાલી કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે મુન્દ્રા પોર્ટ નજીક ગોડાઉનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લાવીને તેને ડીઝલ તરીકે વેચવાનું મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી કુલ 41.86 લાખનો મુદ્દામાલ, જેમાં ટેન્કર 35,786 લીટર ભેળસેળયુક્ત પ્રવાહી, 7 મોબાઈલ તથા અન્ય સાધનો જપ્ત કર્યા હતા। આ કેસમાં પોલીસે માય ઇકો એનર્જી પંપ પરથી મેનેજર હિતેન મનસુખભાઈ કાંકડિયા સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી।
જેમાં રાહુલ સાહની, અંકિત સિંઘ, અલ્પેશ પરમાર, નવીન ઠાકોરનો સમાવેશ થાય છે, જ્યારે પંપના માલિક વિવેશ કુમાર સિંઘ, રાઘુવેલજીભાઈ ડાંગર અને મુન્દ્રા કચ્છના રાજદીપ ગોડાઉનના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે, જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે. જે અન્વયે LCB PI મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે, અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે. જે બાતમીને અનુસંધાન LCBની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે. જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે, જેનો નંબર છે GJ12BT 5152. જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે, સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું. અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે, તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી, તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી, જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી. તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈપણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે, જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે. જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે, જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 2.15 લાખની કિંમતના 8 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે 2.15 લાખની કિંમતના 8 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આ સાથે જ એ ડિવિઝન પોલીસે સ્નેચિંગમાં ગયેલ ₹1.26 લાખની સોનાની ચેન અને પેન્ડલ પણ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગ દ્વારા કેદીઓનું ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર જૈનિલ પટેલ દ્વારા અંદાજિત 100 જેટલા કેદીઓના આરોગ્ય સહિત બ્લડ પ્રેશર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું. સાથે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં તાલુકા સબજેલના જેલર સહિતનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો. હું ડૉક્ટર જૈનિલ પટેલ, મેડિકલ ઓફિસર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, આયુષ્માન આરોગ્ય મંદિર માં ફરજ બજાવું છું. આજ રોજ અંકલેશ્વર અર્બન UPHC 1 દ્વારા અંકલેશ્વર શહેરમાં સબજેલ ખાતે કેદીઓની તપાસ કરી અને તેમના BP અને શુગર માપવામાં આવ્યા તથા એમને જરૂરિયાતમંદની દવાઓ આપવામાં આવી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ESIC હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ESIC હોસ્પિટલમાં આજ રોજ સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર DPMCના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે આ સમગ્ર પ્રક્રિયા અંતે મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી. અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કરવામાં આવતી કામગીરીની તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર વિભાગ અને હોસ્પિટલ પ્રશાસન કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું.
અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિટેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાંની ચકાસણી કરી હતી. સરકારશ્રીના આદેશ મુજબ આજ રોજ અમે એક ESIC હોસ્પિટલમાં ફાયર ડ્રીલ કરી છે. એનું ફાયર ડ્રીલ કરવા પાછળનું કારણ એ છે કે લોકોમાં એક કોઈ પણ ઇમરજન્સી થાય તો જાગૃતતા કે કઈ રીતે એ લોકો બચી શકે અને હાલના સંજોગોમાં એ ખૂબ જ જરૂરી છે. આજરોજ અંકલેશ્વર તાલુકામાં આવેલ GIDC વિસ્તારમાં ESI હોસ્પિટલ ખાતે ફાયરનું મોક ડ્રીલ રાખવામાં આવેલ છે. અંકલેશ્વર GIDC અને પાનોલી GIDC વિસ્તારમાં અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે. તેથી લોકોને સાવચેત કરવા માટે આગથી કઈ રીતે બચી શકાય તેના માટે આ મોક ડ્રીલ યોજવામાં આવેલ છે. અંકલેશ્વર GIDC પોલીસે કોસંબડી ગામની સાઈ વાટિકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપાવવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સાઈ વાટિકા સોસાયટીના નાકા પાસે એક ઈસમ એક્ટિવા ઉપર આગળના ભાગે વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર GIDC પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 14,000 નો દારૂ અને એક્ટિવા મળી કુલ 64,000 થી વધુના મુદ્દામાલ સાથે કોસંબડીના ડોલર એપાર્ટમેન્ટ ખાતે રહેતો બુટલેગર સચિન દાસ સોનવણેને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર જયેશ પ્રભાકર પવાર ફરાર હતો. આ મામલામાં પોલીસે ફરાર બુટલેગર પ્રભાકર પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે આવેલ રિલાયન્સ કંપનીના ટાવરમાંથી 4 બેટરીની ચોરી. અંકલેશ્વરના માંડવા ખાતે રિલાયન્સ જીઓનો મોબાઈલ ટાવર આવેલો છે, જેને તસ્કરોએ નિશાન બનાવી 4 બેટરીની ચોરી કરી જતા અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકે ₹80,000ની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભરૂચના અસુરિયા પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી. ઉધના ખાતે રહેતા ઉમેશ બેલદાર બાઇક લઈ કોસંબા નાયરા કંપનીની સાઇટ ઉપર કામ અર્થે મિત્ર અમર ઠાકોર સાથે નીકળ્યા હતા, જ્યાંથી બપોરે બંને કામ પતાવી નારેશ્વર પેટ્રોલ પંપ પર કામ માટે જતા હતા. ભરૂચથી વડોદરા જતા હાઈવે પર અસુરિયા પાટિયા નજીક કાર ચાલકે તેઓને ટક્કર મારી હતી. બંને રસ્તા પર પટકાતા ગંભીર ઈજાના પગલે ઉમેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ આરંભી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની માયાનગરીમાં નીચેના માળનું લોક તોડી તસ્કરો 13.68 લાખની મત્તાનો હાથફેરો કરી ગયા. 16 તોલા સોનું અને 15 તોલા ચાંદીના દાગીના સહિત કબાટમાંથી રોકડા ચોરી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.